નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠા ટ્રાફિક પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા એક અનોખી પહેલ। દિલ્હી મુંબઈને જોડતા નેશનલ હાઈવે રોડ ઉપર સાબરકાંઠા ટ્રાફિક પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે। નેશનલ હાઈવે નંબર 48 પર ચિલોડાથી શામળાજી વચ્ચે અવારનવાર સર્જાતા ગંભીર અકસ્માતોને રોકવા માટે સાબરકાંઠા ટ્રાફિક પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પ્રાંતિજના રસલપુર નજીક એક વિશિષ્ટ અકસ્માત ઝોન તૈયાર કરવામાં આવ્યો છે। રસલપુર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। પ્રાંતિજ નજીકના રસુલપુર પાસે ઓરિજિનલ અકસ્માતગ્રસ્ત વ્હીકલને સ્ટેન્ડ પર મૂકવામાં આવ્યું છે। ચિલોડાથી શામળાજી નેશનલ હાઈવે રોડ ઉપર ઓવર સ્પીડિંગના કારણે અવારનવાર ગમખ્વાર અકસ્માતો સર્જાતા હોય છે। આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો પોતાની સ્પીડ નિયંત્રણમાં રાખે અને ટ્રાફિકના નિયમોનું ગંભીરતાથી પાલન કરે તે હેતુથી હાઈવે રોડ ઉપર ઊંચા સ્ટેન્ડ ઉપર એક અકસ્માતગ્રસ્ત કાર મૂકવામાં આવી છે। આ એ જ કાર છે કે જેમાં થોડા સમય અગાઉ ગંભીર અકસ્માત થતા 3 નિર્દોષ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા। આ કારને પ્રતિક રૂપે મૂકીને વાહન ચાલકો પર માનસિક અસર ઊભી કરવાનો પ્રયાસ કરાયો છે। રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો આ કાર જોઈને સ્પીડ ધીમી કરી રહ્યા છે અને ઓવર સ્પીડિંગના ભયાનક પરિણામો સમજી રહ્યા છે। વિનંતી કરવામાં આવી છે કે ચિલોડાથી શામળાજી નેશનલ હાઈવે નંબર 48 ઉપર અવારનવાર વધુ સ્પીડના કારણે અકસ્માતો થતા હોય છે। નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો આ વ્હીલને જોઈને સાયકોલોજીકલ ઇફેક્ટ થાય અને આ વ્હીકલ થકી વાહન ચાલકો ટ્રાફિકના નિયમનું પાલન કરે, સાથે જ સ્પીડ લિમિટ, સીટ બેલ્ટ, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ટાળે અને સેફ ડ્રાઇવિંગ કરે તે ઉદ્દેશ્ય સાથે ટ્રાફિક પોલીસ દ્વારા ઘટનાને ગંભીરતાથી ધ્યાને લેવામાં આવી છે। અકસ્માતો અટકાવવા અને લોકોના જીવ બચાવવા માટે સાબરકાંઠા ટ્રાફિક પોલીસ અને NHAIની આ અનોખી અને જાગૃતિ લાવતી પહેલની સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે। આ સાથે જ રાજસ્થાન બાદ ગુજરાતમાં સાબરકાંઠા પોલીસે ટ્રાફિકની જાગૃતતા અને અકસ્માત ઘટાડવા બાબતે પ્રથમ પ્રયાસ કર્યો છે। સાબરકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવેલો અનોખો પ્રયાસ અન્ય જિલ્લા માટે પણ શીખરૂપ બની રહ્યો છે। રિપોર્ટર દિલીપ પરમાર સાથે પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા, એસટી ન્યૂઝ ગુજરાતી। સાબરકાંઠા ટ્રાફિક પોલીસ તથા NHAI દ્વારા અકસ્માત ઝોન રસુલપુર ખાતે એક ઓરિજિનલ અકસ્માતગ્રસ્ત વ્હીકલને સ્ટેન્ડ પર મૂકવામાં આવેલ છે। આ વ્હીકલ મૂકવાનું મુખ્ય રીઝન એ છે કે ચિલોડાથી લઈ અને શામળાજી સુધી નેશનલ હાઈવે નંબર 48 ઉપર અવારનવાર વધુ સ્પીડના કારણે ઘણા બધા અકસ્માતો થતા હોય છે। આ વ્હીકલ ઓરિજિનલ એક્સિડન્ટ વ્હીકલ છે, જેના એક્સિડન્ટના કારણે 3 વ્યક્તિઓના મોત થયેલા હતા અને એ જ વ્હીકલને એ સ્ટેન્ડ ઉપર મૂકવામાં આવેલું છે। આ વ્હીકલ મૂકવાનું મુખ્ય રીઝન એ છે કે વાહન ચાલકને સાયકોલોજીકલ ઇફેક્ટ થાય અને પોતાની એક સેકન્ડ માટે આઈ ઓપનર થાય છે કે આ વ્હીકલ વધુ સ્પીડના કારણે એક્સિડન્ટ થયેલ છે, તો અમારી ગાડીને પણ એક્સિડન્ટ થઈ શકે છે। જેના અનુસંધાને આ વ્હીકલ જોઈ અને અકસ્માત ઝોન વિસ્તારમાં વાહન ચાલક પોતાની સ્પીડ લિમિટ કરે છે અને અકસ્માત થતો અટકાવી શકાય છે। તો તમામ જનતાને સાબરકાંઠા પોલીસ વતી, ટ્રાફિક પોલીસ વતી નમ્ર વિનંતી છે કે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો, વ્હીકલને સ્પીડ લિમિટમાં ચલાવો, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવું, સીટ બેલ્ટ પહેરીને હંમેશા વાહન ચલાવો, મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ક્યારે વાહન ન ચલાવવું, થાક કે ઊંઘમાં હોય ત્યારે પણ ડ્રાઇવિંગ ન કરવું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને સેફ ડ્રાઇવિંગ કરવું।